भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा करुणामयचारुलोचनं शरणायातजनार्तिमोचनं पतितोद्धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा। આજે 18th જાન્યુઆરી 2025 આપણે સૌ રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની સમક્ષ શાકોત્સવની સભામાં બધા ઉપસ્થિત થયા છીએ. તો આપણો આજે બહુ મોટું ભાગ્ય કહેવાય કે આવા સરસ મંદિરમાં મહારાજ લીલા વાઘા પહેરીને આપણને દર્શન આપી રહ્યા છે અને બધા અલગ અલગ વિસ્તારથી બધા ભક્તો શનિવારે શાકોત્સવની સભામાં લાભ લેવા પધાર્યા છે. તો બહુ સારી વાત કહેવાય. આપણે અહીંયા આવીએ છીએ, ભગવાન આપણને આટલો સરસ આનંદ પૂરો પાડે છે. અહીંયા આપણને ધૂન કીર્તનનો લાભ મળે છે, કથા વાર્તાનો લાભ મળે છે, સંતોના દર્શન થાય છે. તો એ બધું જ આની પાછળ કેટલાય વર્ષોથી પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય નિર્લેપ સ્વામી, પછી આપણા અક્ષરવાસી પરમ ભક્ત રમેશભાઈ ધાનાણી, એમનો અખૂટ દાખલો રહેલો છે. તો આપણે એમને કઈ રીતે ભૂલવા? આપણે સૌ એમના ઋણી કહેવાઈએ કે એમને લઈને આપણને આટલી સરસ મંદિર અહીંયા આ વિસ્તારમાં પ્રાપ્ત થયું અને જાણે આપણે ઇન્ડિયામાં જ બેઠા હોઈએ અને ત્યાં મંદિરમાં ભગવાનનો, સંતોનો, ભક્તોનો અને આપણી સંસ્કૃતિનો લાભ લેતા હોઈએ એવો આપણને અહીંયા મળી રહ્યો છે. તો આપણે મનથી એ સૌને હાથ જોડીને થેન્ક યુ કહીએ. અને બીજી આપણી માટે એક સારા સમાચારની વાત એ છે કે પૂજ્ય ભંડારી સ્વામી વડતાલધામ સમરસેટ મંદિરથી આપણને 4-5 દિવસ અહીંયા બધા જ ભક્તોને જોડીનો લાભ મળે તેની માટે ખાસ અહીંયા પધાર્યા છે. તો આપણે સ્વામીને પણ તાળી વાદનથી થેન્ક યુ કહીએ. આજે સ્વામી અમુક ભક્તોના ઘરે જોડીએ ગયા હતા, એ આપણને જોવા મળશે. અને હજુ પણ સ્વામીજી અહીંયા મંદિરે વેડનસડે સુધી રોકાવાના છે. તો જે કોઈ ભક્તોને સંતોનો લાભ લેવો હોય, જોડીનો લાભ લેવો હોય, તે સર્વે નિર્મળભાઈનો કોન્ટેક્ટ કરજો. તો નિર્મળભાઈ બધું ઓર્ગેનાઇઝ કરી આપશે. મંડેના કંઈક લોંગ વીકેન્ડની રજા છે એવું કંઈ છે? યા આ મંડેના રજા છે, તો કાલે સન્ડેના પણ થઈ શકે, મંડેના પણ થઈ શકે. તો જેવી આપ સર્વે ભક્તોને અનુકૂળતા હોય તો નિર્મળભાઈને જાણ કરજો. આજે શેની સભા છે? શાકોત્સવ. ઓકે, હેવ યુ હર્ડ અબાઉટ શાકોત્સવ બિફોર? યા, ગુડ, સરસ. તો તમને બધાને ખ્યાલ જ હશે કે મહારાજ આજથી 200 વર્ષ પહેલાં જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ ઉત્સવ સૌથી વધારે લોકપ્રિય હોય તો કયો ઉત્સવ? શાકોત્સવ. કેમ કે શાકોત્સવના ઉત્સવમાં આપણને ભગવાનના દર્શનનો લાભ મળે, કથા વાર્તાનો લાભ મળે, સત્સંગનો લાભ મળે અને છેલ્લે મહારાજનું પ્રિય રીંગણાના શાકનો પણ લાભ મળે, રોટલાનો લાભ મળે, માખણનો લાભ મળે. એટલે શાકોત્સવ તો જેટલો પ્રચલિત છે એટલા બીજા ઉત્સવ એની કમ્પેરિઝનમાં થોડાક ઓછા પ્રચલિત છે. તો આજે આપણે છે ને શાકોત્સવની શરૂઆત ક્યારથી થઈ અને એની પાછળ સ્વામિનારાયણ ભગવાને કેવી જોરદાર લીલા કરી છે એના વિશે આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરશું. રાઈટ? આમાં બધા જ કિડ્સ ક્યારે ઇન્ડિયા ગયેલા છે, ભારત ગયેલા છે? ઓકે, વેરી નાઇસ. તો ભારતમાં છે ને ગુજરાત નામનું એક સ્ટેટ છે. શું? ગુજરાત નામનું. કદાચ ઇન્ડિયા તમે ગયા હો, ગુજરાત ગયા હો, પણ મને પાક્કો વિશ્વાસ છે કે બધા જ ત્યાં ગુજરાતમાં એક લોયા નામનું ગામ છે ત્યાં તો નહીં જ ગયા હો. રાઈટ? બધા કદાચ વડીલો પણ બધા લોયા નહીં ગયા હોય. હા, જો એક ઠાકોર કાકા ગયા છે, બીજા બધાને બાકી રહી ગયું છે લોયા જવાનું. તો જો અહીંયા લોયા ગામનું પિક્ચર બતાવે છે. તો લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણના સમયમાં 2 બહુ સારા મહાન ભક્ત રહેતા હતા. એમનું નામ હતું સુરાખાચર અને એમના ધર્મપત્નીનું નામ હતું શાંતાબા. યા તો એકવાર એવું બન્યું કે શાંતાબા
અને સુરા ખાચરના ઘરે એક શુભ પ્રસંગ હતો. તો દેશના મહેમાનોને એમના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં બહુ સારો એક પ્રસંગ ચાલી રહ્યો હતો. અને એમના ઘરમાં ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ઘણું સોનું, ચાંદી અને રોકડ રકમ અપ્રોક્સિમેટલી 20,000 રૂપીઝ એ જમાનાના, યા 200 વર્ષ પહેલાંના 20,000 રૂપિયા એમના ઘરમાં કેશ પડ્યા હશે. ઘણા બધા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને બધું પડ્યું હશે. તો હવે સારા પ્રસંગે આપણા ઘરે બધા આવ્યા હોય તો એમના ઘરમાં એક બહુ મોટો પટારો હતો. એને ઇંગ્લિશમાં કહેવાય ચેસ્ટ. હેવ યુ સીન ચેસ્ટ? ચેસ્ટ બોક્સ, ટ્રેઝર બોક્સ. યા જો અહીંયા બતાવે, આ પ્રસાદીનો પટારો છે. લોયા ગામમાં છે અત્યારે, સુરા ખાચરના દરબારમાં. તો આ પટારાની અંદર લોટ્સ ઓફ ગોલ્ડ, સિલ્વર એન્ડ કેશ આ બધું અંદર પડ્યું હતું. તો કોઈ મહેમાનો આવ્યા હોય એમાંથી કોકની નજર બગડી અને એને એમ થયું કે જો ચાન્સ મળે તો આ બધું આપણે લઈ જવું છે. યા તો પ્રસંગ પૂરો થઈ ગયો અને બધા રાજી ખુશી જમી કરીને પોતપોતાના ઘરે જતા રહ્યા. અને થયું એવું કે આખો દિવસથી સુરા ખાચર અને એમના ધર્મપત્ની મીન્સ એમના વાઈફ શાંતાબા એ થાક્યા હશે. તો રાત્રે બધા ઘસઘસાટ દરબારગઢ બંધ કરીને સૂઈ ગયા. અને કોક ચોર જે આ જોઈ ગયા હશે, આ પટારો અને એની અંદર આ બધી ધન સંપત્તિ બધું જોઈ ગયા હશે, તો એણે બીજા 4-5 વ્યક્તિઓને કોન્ટેક્ટ કર્યો અને બધાને લઈને 4-5 જણા રાત્રે સુરા ખાચરના દરબારગઢમાં પાછળના બાજુ મોટું હોલ કર્યો, બખોરું પાડ્યું અને એની અંદર ઘૂસીને ઘરમાં ઘૂસી ગયા. હવે થયું એવું કે જે પટારો હતો એની ચાવી હોય ખોલવા માટે, કી હોય ને, તો એ ચાવી ભૂલથી એ દિવસે ત્યાં પટારા ઉપર જ ભૂલી ગયા હતા. ક્યાં ભૂલી ગયા હતા વંશ? પટારા ઉપર, ચેસ્ટ ઉપર જ ભૂલી ગયા હતા. તો ચોરને તો એકદમ સરસ ચાન્સ મળી ગયો. ચાવી શોધવા પણ ના જવું પડ્યું અને ચાવી જોઈને ખુશ થઈ ગયા કે ભાઈ આ ચાવી આપણે ખોલીએ અને જે બધું સોનું, ચાંદી ને 20,000 કેશ હતા એ બધા લઈને આપણે ફરાર થઈ જઈએ. તો એ લોકો તો પહેલાં ઘરમાં ઘૂસ્યા, આજુબાજુ જોયું કે ભાઈ સુરા ખાચર જાગી જાય એમ તો નથી ને, અને બધી વ્યવસ્થા કરીને એ લોકોએ ચાવીથી તાળું ખોલવાનો બહુ ટ્રાય કર્યો પણ તાળું ખુલે જ નહીં. બહુ ટ્રાય કર્યો પછી થાકીને એ લોકોને એમ થયું કે જો અંદર પણ જઈ શકે નહીં. તો ખોલવાનો બહુ ટ્રાય કર્યો પણ તાળું ખુલ્યું નહીં. અને પછી એ લોકોને એમ વિચાર્યું કે હવે જો અહીંયા આપણે મહેનત કર્યા કરશું અને સુરા બાપુને ખબર પડશે ને જો જાગી જશે તો માર્યા વગર નહીં મૂકે. તો એ લોકોએ એવો આઈડિયા કર્યો કે હવે રાતોરાત આપણે છે ને આખો પટારો લઈને અહીંયાથી ભાગી જઈએ, પછી બહાર જઈને હથોડી ને આ ને તે ને બધા ઓજાર લઈને એને તોડવાનો ટ્રાય કરશું. તો એ લોકો રાત્રે આખું આવડો મોટો પટારો, તમે જોયો ને કેવડો મોટો છે, ઉચકાય પણ નહીં. 2 નિર્મળભાઈ ને રવિભાઈ જેવા માણસ અંદરમાં આવી જાય એટલો હેવી પટારો, બરાબર. તો એને 4 માણસો ઉચકીને લઈ ગયા અને ગામનું આઉટસ્કર્ટ્સ હોય ને, ગામ જ્યાં પૂરું થાય, ભાગોળ કહેવાય એને, ત્યાં જઈને એ લોકોએ બધા ઓજારોથી પટારો તોડવાનો ખૂબ ટ્રાય કર્યો પણ તૂટ્યો જ નહીં. અને આખી રાત મહેનત કરી તોય ના તૂટ્યો. અને પછી એ લોકોને એવું થયું કે હવે તો સવાર થવા આવ્યું છે, કોઈક જોઈ જશે અને ખાસ કરીને જો સુરા બાપુને ખબર પડશે તો મોત આવશે. તો પછી એ લોકો બધું એમનું એમ ત્યાંનું ત્યાં મૂકીને ભાગી ગયા. અને જેવી સવાર પડી, સુરા ખાચર ને એમના પરિવારજનો સવારે ઉઠ્યા ભગવાનનું નામ સ્મરણ કરતાં અને જેવું દાંતણ પાણી વગેરે કરવા જાય છે એવામાં તો 2-4 માણસો દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે સુરા બાપુ તમારા ઘરની પાછળ મોટું બખોરું થયું છે, કોઈ અંદર પેસીને ચોરી કરી છે. તો સુરા બાપુ કહે અરે એવું, લાવો મને જોવા દો. તો એમણે જોયું તો પટારો ઘરમાં નહીં. અને આ જોઈને અચાનક જ સુરા બાપુને એવો વિચાર આવ્યો કે જ્યારથી મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એ દિવસથી હું જે કંઈ પહેલાં મારી રીતે જીવન જીવતો હતો એ સાવ બંધ કરી દીધું છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવું છું અને ચોખ્ખો 10મો ભાગ પણ કાઢું છું. મારા જે સૌ હરિભક્તોને શિક્ષાપત્રીમાં
147માં શ્લોકમાં આજ્ઞા કરી છે કે જે કોઈ ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાની જે કોઈ વૃત્તિ હોય, પોતાને ઉદ્યમ કરીને જે કંઈ ધન સંપત્તિ ભેગી થાય, ધન ધાન્યાદિક ભેગું થાય, એમાંથી 10મો ભાગ કાઢવો. અને જે દુર્બળ હોય એણે 20મો ભાગ કાઢવો. 10મો ભાગ મીન્સ 10% ઓફ યોર ટોટલ ઇન્કમ અને 20મો ભાગ મીન્સ 5%. તો સુરા ખાચરને એમ થયું કે પહેલાં તો ચાલો મારું જે જીવન હતું એ ભગવાન નહોતા મળ્યા, ભગવાનની આજ્ઞા આપણને કાંઈ ખબર નથી, તો જે પ્રમાણે જીવન જીવ્યા એ પ્રમાણે. પણ હવે તો હું 10મો ભાગ કાઢું છું તો મારા ઘરે તો ચોરી થવી જ જોઈએ નહીં. વિચાર કરો, એને ભગવાનની આજ્ઞા પાળવા ઉપર કેટલો વિશ્વાસ કે જો હું ભગવાનની આજ્ઞા પાળું છું તો મારી સાથે ક્યારેય ખોટું થાય નહીં. એવી રીતે જો આપણે પણ જો ભગવાનની આજ્ઞા પાળતા હોઈએ તો આપણને પણ એવો મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે મારી સાથે ક્યારેય ખોટું થાય નહીં. તેમ છતાં આ બધું વિચારતા તોય સુરા ખાચરને એમ થયું કે ભાઈ ચાલો હશે, કદાચ પૂર્વજન્મના પાપ હશે અને લૂંટાવાનું હશે તો બધું લૂંટાઈ ગયું. તો સ્થિર મગજે, શાંત મગજે ભગવાનનું સ્મરણ કરતાં જે લોકો એમને કહેવા આવ્યા હતા કે તમારા ઘરે ચોરી થઈ છે, બધું જોયું એમણે. ને બીજા પાછા 2 માણસો આવ્યા કે બાપુ ગામના પાદરે, ગામની ભાગોળે, આઉટસ્કર્ટ્સમાં એક મોટો પટારો પડ્યો છે, અમને એવું લાગે છે કે કદાચ તમારો જ હશે. તો સુરા બાપુ કે ચાલો આપણે જઈને ચેક કરીએ. પછી ત્યાં ગયા અને ત્યાં જઈને જોયું તો સુરા બાપુનો જ પટારો હતો. પટારો તો હતો ને એની ઉપર ચાવી પણ હતી. જેવી ઘરમાં પટારા ઉપર ચાવી પડી હતી એમ ચોર લોકો એ જ પટારા ઉપર ત્યાંની ત્યાં ચાવી મૂકીને જતા રહ્યા હતા. હવે ભાગી ગયા હતા. પછી સુરા બાપુએ એને બધા ભેગા થઈને નક્કી કર્યું કે ચાલો હવે આપણે આ પટારો ઘરે લઈ જઈએ. જ્યારે પટારો બધા ભેગા થઈને ઘરે લઈ જતા હતા ત્યારે રસ્તામાં સુરા બાપુને એવો સંકલ્પ થયો કે ભગવાને મારી કેવી રક્ષા કરી. જો આ પટારો ચોર લોકોએ તોડ્યો હોત તો એમાંથી બધું લૂંટાઈ જાત. તો હજુ તો એમણે ખોલીને જોયું નથી, પણ એવો સંકલ્પ કર્યો કે જો આ પટારાની અંદર કશું પણ વધ્યું હોય તો 50% પાર્ટ મારે ભગવાનને આપી દેવો છે, કેમ કે એમણે મારો પટારો બચાવ્યો. ચાવી પણ મળી ગઈ, પટારો પણ મળી ગયો. અને આવો સંકલ્પ કરતાં તેઓ ઘરે પહોંચ્યા તો આખું ગામ ભેગું થઈ ગયું હોય. આવડું અમથું ગામ છે, આજે પણ આવડું અમથું છે, તો 200 વર્ષ પહેલાં તો માંડ 50-100 ઘર હોય તો હોય, ભગવાન જાણે. તો આખું ગામ ભેગું થઈ ગયું હતું. અને સુરા બાપુ પાછા ગામ ધણી એટલે ગામના રાજા કહેવાય. તો એમના ઘરે આખું ગામ ભેગું થઈ ગયું કે ભાઈ સુરા બાપુના ત્યાં ચોરી થઈ. બધા ભેગા થઈ ગયા હતા. અને જેવો પટારો ખોલ્યો ચાવીથી તો બધું એમનું એમ, ચાંદી બધી એમની એમ, સોનાના ઘરેણા બધા એમના એમ, 20,000 રૂપિયા રોકડા પણ એમના એમ. બધા માણસોને ભેગા કરીને ફટાફટ ગણાવડાવી લીધા, બધું એમનું એમ. સુરા બાપુને ખૂબ આશ્ચર્ય થયું. સૌથી પહેલાં એમને ભગવાન સ્વામિનારાયણ યાદ આવ્યા કે ભગવાને જો મારી આવી રક્ષા ના કરી હોય તો મારી આવી રક્ષા થાય જ નહીં. એમને ખબર હોય ને એમણે ભગવાન મળ્યા એની પહેલાં કેવું જીવન જીવ્યા હોય, તો પહેલાં ભગવાન યાદ આવ્યા. આપણને પણ એવી રીતે યાદ આવતા જ હોય છે ને. આપણી ભગવાન કોઈક અકસ્માતમાં, કોઈક એક્સિડન્ટમાં કે કોઈક એવી જગ્યાએ રક્ષા કરે તો આપણને સૌથી પહેલાં કોણ યાદ આવે? ભગવાન યાદ આવે, રાઈટ? તો સુરા ખાચરને પણ ભગવાન યાદ આવ્યા. અને એમને ભગવાન યાદ આવ્યા પછી એમના પત્નીને કહેવા માંડ્યા કે શાંતાબા, મેં એવો સંકલ્પ કર્યો હતો રસ્તામાં આવતા કે જો આમાં પટારાની અંદર કશું પણ વધે તો મારે 50% ભગવાન માટે, સત્સંગ માટે, મંદિર માટે વાપરી નાખવું છે. આ સાંભળીને શાંતાબા થોડાક આશ્ચર્ય પામી ગયા. એ સુરા ખાચરને કહેવા લાગ્યા કે શું દરબાર, તમને ભગવાને બધું બચાવી આપ્યું, કશું પણ તમારું ચોરાવા ના દીધું. તમે ખાલી વિચાર કરો કે ચોર પાસે ચાવી હતી, પટારો ચોરીને આખા ઘરમાંથી લઈ ગયા હતા. તો એવું બને કે ચાવી હોય, પટારો હાથમાં હોય, આજુબાજુ કોઈ ના હોય ને પટારો ના ખુલે, એવું બને ખરું? તો કશું જ ચોરાયું નથી. તો આ ભગવાનની કેવડી મોટી કૃપા કહેવાય. આપણે 50% નહીં, આ જેટલું છે ને બધું ભગવાન અને સત્સંગ માટે વાપરી નાખવું જોઈએ. આવી વાત સાંભળીને સુરા ખાચર પણ ખૂબ આનંદિત થઈ ગયા. એમને પણ એવું થયું કે અરે વાહ, આ મારા પત્નીની ભક્તિ તો મારા કરતાં પણ અનેક ગણી છે. પછી તો સુરા બાપુ અને શાંતાબાએ નક્કી કર્યું કે આપણે તો ગમે તેમ કરીને ભગવાનને અહીંયા તેડાવા છે. અને ભગવાનને તેડાઈને ભગવાનને ખૂબ આભાર ભગવાનનો વ્યક્ત કરવો છે.
અને ભગવાનને કહેવું છે કે આ બધી જ ધન સંપત્તિ જે છે એ બધી તમે સત્સંગ અર્થે વાપરો, અહીંયા કંઈક બહુ મોટો ઉત્સવ કરો, જેથી કરીને ગામ ગામના દેશ દેશના હરિભક્તોને લાભ મળે અને સત્સંગમાં બધા આનંદ પામે. તો આવી રીતે સુરા ખાચરે નક્કી કર્યું અને તપાસ કરાવડાવી કે મહારાજ ક્યાં છે. તો યુઝ્યુઅલી મહારાજ ગઢપુર રહેતા. ગઢપુર લોયા ગામથી અપ્રોક્સિમેટલી 57-58 કિલોમીટર જેટલું થાય. પણ સુરા બાપુને એવી ખબર પડી કે મહારાજ તો ગઢપુર નથી, મહારાજ બોટાદ હમીર ખાચરના ત્યાં વિરાજે છે. તો સુરા બાપુએ નક્કી કર્યું કે ચાલો ભાઈ આપણે તો બોટાદ જઈએ. જો આ મેપમાં બતાવે છે કેટલું દૂર છે. તો સુરા ખાચરે નક્કી કર્યું કે બોટાદ તો અહીંથી 30 કિલોમીટર જ છે, તો આજે ને આજે આપણે બોટાદ જઈએ. સુરા ખાચર બોટાદ પહોંચ્યા અને બોટાદ ગયા અને મહારાજ તો સભા ભરીને બેઠા હતા બોટાદમાં. તો મહારાજ સુરા ખાચરને જોઈને આશ્ચર્ય પામી ગયા અને કહેવા લાગે, અરે સુરા ખાચર તમે ક્યારે પધાર્યા? ઓચિંતા પધાર્યા, કોઈ સમાચાર નહીં. તો સુરા બાપુ કહે કે મહારાજ અમે તો તમારા દર્શને પધાર્યા છીએ. મહારાજ પણ ખૂબ રાજી થયા. મહારાજને તો બધી ખબર હોય કે લોયામાં શું બન્યું છે, એટલે મહારાજ રાજી થયા અને પૂછવા લાગ્યા કે ભાઈ તમે દર્શને તો પધાર્યા, પણ બીજું કંઈ કારણ હોય તે તો કહો. તો સુરા ખાચર કે મહારાજ કારણ કહેવું તો છે, પણ અહીંયા જાહેરમાં નહીં. તો મહારાજ કે હવે એમાં શું જાહેરમાં નહીં કહેવા જેવું? આ બધા આપણા ઘરના જ તો વ્યક્તિ છે, જે હોય કોને. તો કે પણ હું જાહેરમાં કહું ને તો મારે આપતકાળ આવે. મહારાજ કે ભાઈ જાહેરમાં કહો એમાં શું આપતકાળ આવે, એમને કંઈ સમજાતું નથી. તો સુરા ખાચર કહે કે મને મારા પત્ની જે શાંતાબા છે એમણે ખાસ કરીને તમને લોયા તેડી જવા માટે અહીંયા મોકલ્યો છે. તો મહારાજ કહે તો એ બહુ સારું કહેવાય, એમાં શું તમારે આપતકાળ આવે? પણ કે ખાસ કરીને મહારાજ એવું કીધું છે કે જો તમે મહારાજને પ્રાર્થના કરો કે તમે લોયા પધારો, ત્યાં ઉત્સવ કરો, અને જો મહારાજ કદાચ ના આવે ને તો તમે ઘરે પાછા આવતા નહીં અને સાધુ થઈ જજો. એટલે મહારાજને સુરા બાપુ કહેવા માંડ્યા કે ભાઈ આ મારે આપતકાળ છે, તમે તો ભગવાન કહેવાઓ, અમારી પ્રાર્થના કદાચ ક્યારેક ના સ્વીકારો અથવા વહેલી મોડી સ્વીકારો. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને, તો જ્યારે કરીએ તરત ભગવાન સ્વીકારી લે? ના, ક્યારેક તરત એ સ્વીકારે ને ક્યારેક વહેલી મોડી પણ સ્વીકારે. એટલે સુરા બાપુને મનમાં એમ હતું કે જો હું ભગવાનને પ્રાર્થના કરું અને જો કદાચ મોડું કરે તો મારે સાધુ થઈ જવું પડે. એટલે મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ મારે આપતકાળ છે. તો મહારાજ કે ના ના, અમે ચોક્કસ આવશું, તમારી ભાવના છે, શાંતાબાની ભાવના છે, તો અમે લોયા પધારશું અને તમારી જે ભાવના છે એ પૂરી કરશું. આવી બધી વાર્તા ચાલતી હતી. એવામાં જ ગઢપુરના મોટીબા એમણે મહારાજને મેસેજ મોકલાવ્યો કે મહારાજ લક્ષ્મીવાડીમાં ખૂબ સરસ રીંગણા થયા છે, તો મહારાજ તમે છે ને બોટાદથી સૌ પ્રથમ ગઢપુર પધારો, ગઢપુર પધારો, બધા ભક્તોને બોલાવો અને અહીંયા બહુ મોટો શાકોત્સવ કરો. તો મહારાજ કહે ઓ સરસ, રીંગણા થયા છે, તો આપણે પહેલાં ગઢપુર જઈએ પછી લોયા જઈશું. તો સુરા બાપુ કહે અરે મહારાજ એ ક્યાં કરો છો તમે? તો કે જો હવે તમારે ગઢપુર જ જવું હોય તો પહેલાં મને સાધુ બનાવી દો અને પછી આપણે બધા ભેગા ગઢપુર જઈએ. તો મહારાજ કહેવા લાગ્યા અરે સુરા બાપુ, તમે તો આટલા શૂરવીર છો અને લાગે છે કે તમે તો તમારા પત્નીના વશમાં જીવતા હોય એવું લાગે છે. તો સુરા બાપુ તો મહારાજના મિત્ર હતા. તો મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ તમે અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, તેમ છતાંય તમે મોટી બા કહે છે એમ કરો છો, તો અમે તો સાવ જીવ છીએ. એટલે અમારે તો એવું કરવું જ પડે. તો મહારાજને બધા આખી સભા હસવા લાગી અને બધા ખૂબ રાજી થયા. મહારાજની અને સુરા બાપુની મિત્રતાઓ, મિત્રભર્યો વ્યવહાર જોઈને ખૂબ બધાને આનંદ થયો. અને પછી મહારાજે ત્યાં જાહેરાત કરી કે આપણે ગઢપુર નથી જવું, આપણે સૌ પ્રથમ લોયા જઈએ અને લોયા જઈને સુરા બાપુની, શાંતાબાની ખૂબ ભાવના છે તો ત્યાં જઈને શાકોત્સવ કરીએ. અહીંયા જો સરસ સીન ક્રિએટ કર્યો છે ને આજે, તો એવી રીતે મહારાજ લોયા જઈને શાકોત્સવ કરવાના છે. તો જેવી બોટાદમાં સભામાં આવી જાહેરાત થઈ તો તરત ફટાફટ ગામમાં બધે આ મેસેજ પહોંચી ગયા કે મહારાજ થોડાક જ દિવસોમાં લોયા પધારે છે બોટાદથી અને બોટાદમાં બહુ મોટો ભવ્ય શાકોત્સવ કરવાના છે સુરા બાપુના દરબારમાં. તો ગામથી, દેશથી બધા ભક્તો લોયા ભેગા થવા માંડ્યા. અને મહારાજે પણ સુરા ખાચરને આજ્ઞા કરી કે સુરા બાપુ તમે લોયા જાઓ, લોયા જઈને બધી શાકોત્સવની તૈયારી કરો, અમે ત્યાં પધારશું
અને બધા ભક્તો સંતોએ સહિત બહુ મોટા પાયે શાકોત્સવ કરશું. તો આપણા પ્યારા પ્રેમાનંદ સ્વામીએ આ શાકોત્સવની લીલાને વર્ણવતું એક પદ લખ્યું છે. તો આપણે એનો પણ લાભ લેવો જોઈએ ને. તો આપણે એ પદ ગાઈને શાકોત્સવના પદને પણ માણીએ. વળી વખાણું લીલા લોયા ગામની, સુણતા શ્રવણે પાતક પ્રલ્લે થાય જો. સુણતા શ્રવણે પાતક પ્રલ્લે થાય જો. દુર્લભ છે સુરપુરવાસી નર નારને, દુર્લભ છે સુરપુરવાસી નર નારને. વ્યાસ વિરંચી શુક નારદ નિત્ય ગાય જો. વ્યાસ વિરંચી શુક નારદ નિત્ય ગાય જો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં, દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં. જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાકજો. જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાકજો. ચીરિયો ચાર સુધારીને વ્રંતાકની, ચીરિયો ચાર સુધારીને વ્રંતાકની. મેલે મોટા ભાંડ માહી ભગવાન જો. મેલે મોટા ભાંડ માહી ભગવાન જો. લવણ મસાલો હલદી મરચા માવજી, લવણ મસાલો હલદી મરચા માવજી. નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો. નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો. હલદી વાળા હાથ લુએ નિજ ધોતીએ, હલદી વાળા હાથ લુએ નિજ ધોતીએ. શોભે સુંદર પીળે પટ પરિબ્રહ્મ જો. શોભે સુંદર પીળે પટ પરિબ્રહ્મ જો. અક્ષર પર પુરુષોત્તમે નર વપુ ધર્યું. અક્ષર પર પુરુષોત્તમે નર વપુ ધર્યું. જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો. જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો. સુવર્ણવું એ શાકતણા સવાદને, સુવર્ણવું એ શાકતણા સવાદને. રમા રાધિકા તે ડોલાવે શીશ જો. રમા રાધિકા તે ડોલાવે શીશ જો. ભવ બ્રહ્માસુરને તો સ્વપ્ને નવ મળે,
ભવ બ્રહ્માસુરને તો સ્વપ્ને નવ મળે, પ્રેમાનંદને પીરસે નિત્ય જગદીશ જો. પ્રેમાનંદને પીરસે નિત્ય જગદીશ જો. વાહ. તો પ્રેમાનંદ સ્વામીએ આખી લીલાનું વર્ણન કર્યું કે લોયામાં મહારાજે જ્યારે શાકોત્સવ કર્યો ત્યારે કેવી કેવી વસ્તુઓ મહારાજે કરી. ત્યાં મહારાજ 2 મહિના સુધી રોકાયા લોયામાં, અને લોયામાં 2 મહિના સુધી રોકાઈને કોઈક ગ્રંથોમાં એવું લખ્યું છે કે 12 મણ ઘીનો વઘાર કર્યો, કોઈક ગ્રંથોમાં લખ્યું છે કે 18 મણ ઘીનો વઘાર કર્યો, અને 60 મણ ઉપરાંત મહારાજે રીંગણા વાપર્યા અને બહુ ભક્તોને જમાડ્યા. બધા આનંદ થઈ ગયો. પછી મહારાજે છેલ્લે વસંત ઉત્સવ કરીને પછી ત્યાંથી વિદાય કરી. પછી મહારાજ તો જતા રહ્યા, અને પછી એ વર્ષે વરસાદ ખૂબ થયો. વરસાદ થયો તો ઓબ્વિયસ છે કે ધાન પણ થવાનું છે, અનાજ પણ ખૂબ પાક્યું. તો સુરા ખાચરે શાકોત્સવમાં જે 100% ચેસ્ટમાં જેટલું બધું વધ્યું હતું એ બધું વાપરી નાખ્યું હતું. એ બધું તો ભરાઈ ગયું. પછી એમના ઘરમાં જેટલું અનાજ બધું વાપરી નાખ્યું હતું એ બધું અનાજ પણ ભરાઈ ગયું, અને તે ઉપરાંત પણ ઘણું વધ્યું. એવી ભગવાને એમની ઉપર કૃપા કરી. પછી સુરા ખાચરને થયું કે ભગવાને જેટલું વાપર્યું હતું એ બધું પાછું આવી ગયું છે, તો ફરીથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે ફરીથી અમારા ગામ પધારો, કેમ કે તમે જેટલું વાપર્યું હતું એનાથી અનેક ઘણું પાછું તમે આપતા ગયા છો. તો હવે તમે વર્ષો વર્ષ અમારા ગામ પધારો, અને આ વર્ષે જેવો પરમહંસોને અને ભક્તોને લાભ આપ્યો છે એવો વર્ષો વર્ષ આપતા રહો. એવી મહારાજને સુરા બાપુએ અને એમના ધર્મપત્ની શાંતાબાએ પ્રાર્થના કરી. કેવી લાગી મહારાજની વાત તમને? સાંભળી હતી પહેલાં? વેરી નાઇસ. તો હવે નેક્સ્ટ ટાઈમ તમે સભામાં આવો ને તો હું તમને પૂછીશ, આ ચરિત્ર પૂછીશ, તમારે કહેવાનું. ઓકે? બહુ સરસ. સહજાનંદ સ્વામી મહારાજની જય.